વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવશે। વડાપ્રધાન ગુજરાતમાં 2 દિવસ રોકાઈને વાઇબ્રન્ટ સમિટ સહિતના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન બપોરે 2.5 કલાકે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે। ત્યાર પછી સાંજે 4 કલાકે વીએસ હોસ્પિટલનું તેઓ ઉદ્ઘાટન કરશે। સાંજે 5:45 કલાકે શોપિંગ ફેસ્ટિવલનું તેઓ ઉદ્ઘાટન કરશે। તો 18 જાન્યુઆરીએ વડાપ્રધાન 10 વાગ્યે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું ઉદ્ઘાટન કરશે। વડાપ્રધાન બિઝનેસમેન સાથે B2B મીટિંગ કરશે અને તે પછી 19 જાન્યુઆરીએ સેલવાસ ખાતે મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે। ગુજરાતની 9મી વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર સમિટમાં મુખ્ય થીમ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ રહેશે। સમિટમાં 12 પાર્ટનર કન્ટ્રી છે। 100થી વધુ દેશના 2700થી વધુ ડેલિગેશન ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે। પહેલીવાર 30,000 જેટલા MOU થવાનો અંદાજ રખાયો છે। 20,000 વેપારીઓને જોડવાનો પણ ટાર્ગેટ છે। 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર છે। તો રાજ્યના 4 શહેરોમાં યુથ કનેક્ટ ઇવેન્ટ આયોજિત કરવામાં આવશે। વાઇબ્રન્ટમાં કુલ 27 વિભાગમાં MOU સાઇન કરાશે। 18 જાન્યુઆરીથી યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની 9મી કડીમાં દેશના 19 અગ્રણી ઉદ્યોગ સંચાલકો CEO ઉપસ્થિત રહેશે। વડાપ્રધાન ટોચના 19 ઉદ્યોગપતિઓ સાથે મંચ પર જોવા મળશે। વાઇબ્રન્ટ ગુજરાતમાં વિદેશી મહેમાનો માટે રાજ્ય સરકાર લક્ઝરી કારનો કાફલો ખડકી દેશે। 100 લક્ઝરી કારનું ભાડું રાજ્ય સરકાર ચૂકવશે, જેમાં સરકારે 4 એજન્સીને કામગીરી સોંપી છે। તેમને 4,100થી લઈને 39,000 રૂપિયા સુધીનું ભાડું કારની કેટેગરી પ્રમાણે આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવી રહ્યા છે, ત્યારે તેમની સાથે અન્ય દેશના વડા, દેશના ટોચના ઉદ્યોગપતિઓ પહોંચશે, જેને લઈને ગાંધીનગર ખાતે 4,000થી વધારે પોલીસ જવાનો તૈનાત રહેશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મંચ પરથી ગુજરાતમાં રોકાણની મોટી જાહેરાત સાંભળવા નહીં મળે। સરકાર હવે વાઇબ્રન્ટને આંકડાઓથી પર માને છે। સરકારનું કહેવું છે કે આ સમિટ હવે રોકાણ પૂરતી નહીં, ઉદ્યોગ જગત માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ બની ગઈ છે। કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી સમિટમાં હાજરી આપી। તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, નવા આઈડિયા સાથે સ્ટાર્ટઅપ યોજના શરૂ કરાઈ છે। વિદ્યાર્થીઓને રિસર્ચ સ્કોલરશીપ અપાઈ રહી છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીઝ અંગે સમિટ આયોજિત કરાઈ, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું। ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ તે સમયે હાજર રહ્યા। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આ 18થી 20 દરમિયાન આયોજિત થશે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એક્ઝિબિશન, સ્પેસ એક્ઝિબિશન અને ઇન્ટરનેશનલ વિષય પર સેમિનારનું આયોજન કરાયું છે। આ એક્ઝિબિશનમાં ઓગ્યુમેન્ટેડ રિયાલિટી, રોબોટિક્સ વિશે લોકોને જાણકારી અપાશે। અમદાવાદમાં અત્યાધુનિક હોસ્પિટલનું આજે લોકાર્પણ થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 750 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલને તૈયાર કરાઈ છે। 1500 બેડની તેની કેપેસિટી છે, જેમાંથી 1300 બેડ જનરલ છે। આ હોસ્પિટલના ટેરેસ પર હેલીપેડ બનાવાયું છે, જે મુશ્કેલીના સમયે ઉપયોગમાં લઈ શકાશે। આખા હોસ્પિટલ પર 600 CCTVથી નજર રાખવામાં આવશે। SVP હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમની અમદાવાદ કોર્પોરેશનની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ છે। નીતિન પટેલ આરોગ્ય મંત્રી હોવા છતાં તેમનું નામ આ પત્રિકામાંથી ગાયબ રહેતા અનેક તર્ક વિતર્ક છે। 15 દેશના કન્ટ્રી પેવેલિયન સાથે ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટરના ક્ષેત્રફળમાં આકાર પામેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે। ઉદ્ઘાટન પછી ટ્રેડ શોમાં પ્રદર્શિત કરાયેલી નવી ટેકનોલોજી, વેપાર ક્ષેત્રના નવા આયામની રૂબરૂ મુલાકાત માટે વડાપ્રધાન 45 મિનિટનો સમય આપશે। થી 20 જાન્યુઆરી દરમિયાન આ ટ્રેડ શો બાયર અને સેલર મીટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ, મીડિયા અને અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે
આરક્ષિત રહેશે, પરંતુ 20 જાન્યુઆરીએ બપોર પછી આ પ્રદર્શન તમામ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન સમારોહમાં 5 દેશના રાષ્ટ્રપતિ અને 8 થી 10 દેશના મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી ગાલા ડિનર લેવાના છે. સાથે સાથે 1500 બેડની સુવિધા ધરાવતી અત્યાધુનિક વીએસ હોસ્પિટલનું અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું તેઓ ઉદઘાટન કરશે. ગાલા ડિનર દરમિયાન મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભોજનની તપાસ માટે વિશેષ ટીમની રચના કરાઈ છે. વડાપ્રધાન મોદી સહિત અન્ય દેશના મહાનુભાવના ભોજનની તપાસ માટે 50 લોકોની 15 ટીમ છે. અમદાવાદમાં વડાપ્રધાનના હસ્તે શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થશે, જેમાં વેપારીઓ રાત્રિના 12 કલાક સુધી વેપાર કરી શકશે. પોલીસે આ માટે વિશેષ છૂટછાટ આપી છે. નાના મોટા મળી 15,400 વેપારીઓએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સુરતના યોગી ચોક વરાછા સહિતના વિસ્તારમાં અલ્પેશ કથિરિયાના સમર્થનમાં પોસ્ટર્સ લાગ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે લાગેલ બેનર્સમાં અલ્પેશે પોલીસ સામે અવાજ ઉઠાવ્યો, દારૂના અડ્ડાઓ મામલે અવાજ ઉઠાવ્યો. એ મામલાઓનો ઉલ્લેખ બેનર્સમાં કરાયો છે. રાજકોટના ઉપલેટામાં ધારાસભ્ય લલિત વસોયાના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા. ભાદર 2 અને રેતી ચોરી કરનાર સાથે મારું ગોઠવાઈ ગયું છે અને હું બંને મુદ્દે મૌન રહીશ. પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું. જામનગરવાસીઓને 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે થોડા વર્ષો પહેલા રિંગ મેઇન યુનિટ બેસાડીને સ્કાડા પ્રોજેક્ટ શરૂ કરાયો. 51 કરોડ જેટલો માતબર ખર્ચ કરી પ્રોજેક્ટ શરૂ તો કરી દેવાયો, પરંતુ તેની સાતત્યતા જળવાઈ રહે તેની સામે સવાલો છે. શહેરમાં વારંવાર કલાકો સુધી વીજ ફોલ્ટ સર્જાય છે. કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલ નરસિંહ પટોડિયા ભાજપમાં જોડાતા પાટીદાર અગ્રણીઓમાં રોષ છે. નરસિંહ પટોડિયા સાથે થયેલી વાતચીતનો એક ઓડિયો સામે આવ્યો છે, જેમાં પાટીદાર ઉમેદવારે નરસિંહ પટોડિયાને બેફામ અપશબ્દો કહ્યા છે. સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષની અનેકવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર મણાર ખાતેથી મેં ભી મોહન શીર્ષક તળે પદયાત્રાનો પ્રારંભ કર્યો છે, જે 22 જાન્યુઆરી સુધી ચાલશે. ભાવનગરમાં મનસુખ માંડવિયાની પદયાત્રાનો 3જો દિવસ છે. ત્યારે માંડવિયાની પદયાત્રા દિહોર ગામે પહોંચી, જ્યાં કથાકાર મોરારી બાપુની ઉપસ્થિતિમાં સભા યોજાઈ, જેમાં મોરારી બાપુએ ગાંધીજી સમયના પાક્કા હોવાનું જણાવ્યું હતું. સવર્ણોના 10% અનામતને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે. મહેસાણાની ઓએનજીસીમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયરે પીએલ સ્વરૂપે અરજી કરી છે, જેમાં સરકારે સવર્ણોને ગેરબંધારણીય રીતે અનામત આપ્યાનો ઉલ્લેખ છે. ભરૂચમાં એક ટ્રાફિક પોલીસનો લાંચ લેતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં પાલેજ પોલીસ મથકના ટ્રાફિક કોન્સ્ટેબલ ટેમ્પો ચાલક પાસેથી લાંચની માંગ કરી રહ્યા છે. રાજકોટમાં આઈટી ઓફિસની બહાર એક મહિલાએ તેના પુત્ર સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. આત્મહત્યા કરે તે પહેલા તેની અટકાયત કરી લેવાઈ. આઈટી ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી કેદી ભાગી ગયો હાજી અયુબ ઇબ્રાહીમ નામના વ્યક્તિની હરિયાણા પોલીસે છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. અયુબે છાતીમાં દુખાવાનું નાટક કરીને હોસ્પિટલમાં તે દાખલ થયો હતો, જ્યાંથી તેણે પોલીસને ચકમો આપી ભાગવાની કોશિશ કરી, જેમાં તે સફળ રહ્યો. સુરતના આરકેટી માર્કેટમાં ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 જગ્યાઓ પર દરોડા પાડ્યા. અત્યાર સુધી આ મામલે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 2 આરોપી હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. વડોદરાના મકરપુરામાંથી વિદેશી દારૂ સાથે 32 લાખનો મુદ્દામાલ પકડાયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે મકરપુરામાંથી હરિયાણા પાસિંગની ટ્રકમાંથી ઘઉંના કટ્ટાની નીચે છુપાવાયેલ દારૂના જથ્થાને પકડી પાડ્યો છે. જોકે ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર પોલીસથી બચીને ભાગવામાં સફળ રહ્યા. દાહોદના છાપ તળાવમાંથી ગુમ વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો. બીએસસીનો વિદ્યાર્થી 3 દિવસ પહેલા ગુમ થયો હતો. હવે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. સુરતના બારડોલીમાં ધુલિયા હાઈવે પર
સરકારી એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. બાઇક સવાર 2 વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ કાપડની કેબિનમાં આગ લાગી ગઈ. 2 ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા. તેમણે આગ ઓલવી. આ આગમાં કોઈ જાનહાનિ નથી થઈ. બનાસકાંઠાના લાખણીમાં આગથળા ગામે ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ માટે શાળા સંકુલના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં લોકગાયિકા સંગીતા લાબડિયા પર લોકોએ મન મૂકીને રૂપિયાઓનો વરસાદ કર્યો. રાધનપુરના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તેમના સમર્થકોએ અલ્પેશ ઠાકોર પર પણ રૂપિયાનો વરસાદ કર્યો. અલ્પેશ ઠાકોર પર કોંગ્રેસના લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રૂપિયાનો વરસાદ કર્યો. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કક્ષાનો કૃષિ મેળો આયોજિત થયો. મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહ્યા. કૃષિ અને પશુપાલનમાં પ્રગતિ કરનાર ખેડૂતોને સન્માનિત કરાયા. અરવલ્લીના મોડાસામાં જાયન્ટ ગ્રુપ અને તપસ્યા પરિવારે અનોખી કામગીરી કરી. ઉત્તરાયણ પછી લટકેલી દોરી પતંગ એકત્રિત કરી તેની હોળી કરાઈ. સુરતમાં વધુ એક યુવકે સંયમનો માર્ગ અપનાવ્યો છે. તે ઢોલ નગારા સાથે દીક્ષાના માર્ગમાં પ્રવેશ કરશે. 24 વર્ષીય સીએ કદમ દોશીએ સંસારનો માર્ગ છોડી સંયમનો માર્ગ અપનાવ્યો છે. 10 ફેબ્રુઆરીએ દીક્ષા પત્રિકા લેખન વધામણાનો કાર્યક્રમ છે.